હવે સમાજ એ નાવડાને પાર ઉતારવું હોય તો ગુરુનું શરણ શીખવાડવું પડે. નકર આવું કદાચ પાર ઉતરે નહીં. એટલે આપણે બધા ગુરુના બાળક છે અને આ શરીર રૂપે નાવ આપણે ગુરુનું હોતું છે. કેનું હોતું છે? ગુરુને હોઈપો. હવે ગુરુને હોઈપા પછી આપણે હરેસા મારવાનું કે શાંતિથી બેસી રહેવાનું હોય? શાંતિથી બેસી જવાનું હોય. એટલે સંતો કહે છે કે ભાઈ નાવલું જેને ખોપી દીધું એ આપણું ધ્યાન રાખે, આપણે શાંતિથી બેસી જાય. અર્જુને જ્યારે ભગવાને નાવલું ખોપ્યું શરીર રૂપી મહાભારતના યુદ્ધની અંદર, અને ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી 9મે દિવસે મહાભારતનું યુદ્ધ હાલતું હતું અને 9મે દિવસે પ્રતિજ્ઞા લીધી ભીષ્મ દાદાએ કે કાં હું મરું અને કાં અર્જુનને મારું. આવી પ્રતિજ્ઞા લીધી. એટલે જેને નાવલું હોતું હતું એને ઉપાધિ થઈ ભગવાનને કે લાઈને કે હું અર્જુનના તંબુમાં જાઉં કે જાગે છે કે હૂતો છે, કે હવે તો મરવાના છે. એટલે રાત્રે અર્જુનના તંબુમાં ગયા અને જોયું તો અર્જુન હૂતા ઘસ ઘસાટ મંદિરમાં ઊંઘા છે. અર્જુનને લેલો ભગવાને કે એના તને નિંદર કેમ આવે છે? તો કે કેમ કે ઓલા ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી છે ખવાય કે આ યુદ્ધમાં તું મરે ને કાં એ મરશે, તો તને નિંદર કેમ આવે? એટલે એને અર્જુને કીધું કે જેને મેં નાવલું ખોટું છે બરોબર, એ લગામ એના હાથમાં છે. હું કામ જાગું? જાગે કે મારો સદગુરુ? એમ આપણે આ નાવલું ગુરુ મહારાજને હોપી દીધું છે. એટલે આપણે ઉપાધિ કરવાની હોતી નથી. કારણ કે ઉપાધિ જે કરો તો એ વસ્તુ થવાની છે, અને જે હોતું છે ને તો એ વસ્તુ થતી છે ને અટકી જાય. એટલે ગુરુ જેના હાથમાં લગામ છે ને, ભગવાન અર્જુનના સારથી હતા, લગામ એના હાથમાં હતી. એમ આપણે નાવલું હોપી દીધા પછી લગામ ગુરુના હાથમાં છે. ક્યાં છે? ગુરુના હાથમાં છે. ઇતનની જાણે મનની જાણે જાણે ચિત્રાની ચોરી, છુપાઈ છુપાઈ ક્યાં જાઓ? સદગુરુના હાથમાં છે દોરી. તમે હજારો લોકો પાસે બેઠા હોય ને કોઈ ખબર હોય બને હોય એ 100,000% ખબર જ હોય. એટલે નાવડું જે હોતું છે એને હોપી દો. આપણે હરેસા મારવા નથી. આપણે ભરોસા કે તરી જવું. અને લગભગ સંતો આવું કોઈ કહે નહીં. ગેરંટી કે નાવડું જેને હોતું ને એને હોપી દો એવું કોઈ કહે નહીં. માથે કોઈ દે નહીં. નહીં. અને આપણે ગેરંટી આપી દઈએ. હું તો જાહેરમાં કંઈ લાવો પડવાનો નથી દે
તમારી તૈયારી હોય તો પરવાનું લખી દઈ તો ફેરા જન્મ કરે 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 મહાપુરુષોએ પરવાના લખી દીધા છે. એટલે આપણે જાગ્યા પછી એટલે અજ્ઞાનમાંથી આપણે જાગી ગયા. જાગ્યા પછી આપણે કે ભાગવાની જરૂર છે નહીં. નહીં, આપણે દોડવાની જરૂર છે નહીં. નહીં. આપણે તો શાંત થઈ અને જે કાર્યની અંદર આપણે ઊભા થઈ, જે ક્ષેત્રની અંદર ઊભા થઈ એની ફરજ બજાવવાની. એની ફરજ બજાવવાની છે. હે અર્જુન, તું અત્યારે યુદ્ધમાં જોડાણો છો, એ ક્ષેત્રની અંદર તું ઊભો છો તો એ ક્ષેત્રનું તું કાર્ય બજાય. એમ આપણે આ ક્ષેત્રની અંદર ઊભા થઈ અને જે આપણી ફરજમાં આવે છે એ કાર્ય બજાવો. એ બજાવતા બજાવતા આપણે જે પદને પામવું છે એ પદને આપણે પામી જવાનું. એટલે આપણે વર્ષાકારો મારવાના નથી. અને જે આપણા ભાગમાં છે ને એ જ મળશે. એ જ મળશે. નહીં, ક્યાંય ન જાય. અને ગમે એટલા વર્ષા મારશો તો છતાં આપણા હાથમાં આવવાનું નથી. કારણ કે ભાગમાં નથી. ભાગમાં નથી. અને ભાગમાં છે જવાનું નથી. નથી. એટલે મનુષ્ય જેમ જેમ હાવલા મારે ને એમ એમ સેટું જાય. જે અનાયાસે જે આવે ને એ અણજોતું આવે, કેવું આવે અનાયાસે આવે. અને તમે જેમ જેમ આમ વર્ષા મારો ને એમ સેટું આવે. એટલે અર્જુનને ભગવાન કહે છે, એ અર્જુન તું ગમે એટલા વર્ષા મારીશ પણ ફળ તારા હાથમાં છે નહીં. ફળ તો કે મારા હાથમાં છે. ફળ તારા હાથમાં છે નહીં. નહીં. તું કર્મ કર તો ફળ તો મારા હાથમાં છે. એમ આપણે જે ક્ષેત્ર અંદર ઊભા છે એ આપણું કાર્ય બચાવે. ફળ તો એના હાથમાં છે. અને જે તમે કરેલું છે ને એ કદાપી ફોગટ જાતો નથી. એ ફોગટ જાય નહીં. એટલે સંતો મહાપુરુષો એવું કહે છે કે આપણને ધીરજ, ધારણા, ધ્યેય એવું આપણને થતું નથી. ધીરજ આપણી ખૂટે છે. શું થાય છે? ધીરજ ખૂટે છે. અને જો ધીરજ હોય તો બધું આવે. અને ધીરજ ખૂટે ને એટલે બધું ખૂટે. એટલે જે સંતો મહાપુરુષોએ જે લક્ષ્ય બતાવ્યું એમાં ધીરજ ખૂટવી ન જોઈ. કારણ કે ધીરજ છે ને એ મોટામાં મોટો ધ્યેય છે. ધ્યેય છે. અને અર્જુનને બધું સમજાવ્યું છતાં અર્જુન ધીરજ ગુમાવીને જો ગુમાવી સમજાય. અને છેલ્લે ભગવાનને કીધું, ભગવાને એવું કીધું કે હે અર્જુન, આ સંપૂર્ણ યોગ મેં તને આપ્યો. આ યોગ સંપૂર્ણ મેં તને આપ્યો. આ યોગથી આ જગતની અંદર બીજું કંઈ બાકી રહેતું નથી. એ યોગ મેં તને આપ્યો. અને આ યોગ જાણ્યા પછી તારે કંઈ જાણવાનું બાકી રહે નહીં. નહીં. એ યોગ આપણને મળ્યો. આથી વિશેષ યોગ આ વિશ્વમાં ક્યાંય છે નહીં. નહીં. બરોબર. અને આથી વિશે જાણવા જેવું કંઈ છે નહીં.
તમને જાણી લીધા પછી એથી વિશેષ કાંઈ સ્ટેપ જ નથી હમ જગતમાં. સમજ્યા? હવે એ વસ્તુ આપણે જણાવી અને પછી ભગવાનને પ્રતિજ્ઞા લીધી કે અર્જુન હું તારી પ્રતિજ્ઞા લઉં છું કે જે મેં તને સત્યમાં સત્ય અને ગુહ્યમાં ગુહ્ય અતિ ગુહ્ય યોગ મેં તને કીધો. પણ આ યોગ જાણવા પછી તારે જાણવાનું કંઈ બાકી રહે નહીં. નહીં. બરોબર? અને એ જાણ્યા પછી અર્જુને કીધું હે અર્જુન હવે તને યોગ લાગે એમ કંઈક. અને પછી અર્જુને કહ્યું પ્રભુ હવે તમે કયો એ વચનને હું હાલો. અને પછી એને કહ્યું શું અને પછી હમા રહેલા હમા કોણ હતા? કાકા બાપાના ભાઈ. કાકા બાપાના હતા. તો કેવડા મોહમાંથી છોડાવ્યા તમે જુઓ. ભીષ્મ દાદા એના ખોળામાં રમેલો. ભીષ્મ દાદા હમણાં રડવા ઉભા હતા. અને એ જ મોહ અને વસ્તુની મોહ બંધનમાંથી ભગવાને એને છોડાયા. અને આપણને એ મોહ છૂટતો નથી. મહામોહ. મારા મારા એટલે આખું જગત આપણું જ. કોણ આપણું નથી? અને સંતો તો એવું કહે છે આપણું અને છતાં આપણું નથી. કેમ? તો કે શું કામ મથો છો મથરા નથી આ દુનિયામાં કાંઈ નથી. બ્રહ્મ આવ્યા વિષ્ણુ આવ્યા શિવજીને કે કોઈ જોયા નથી. શું કામ મથો કે મથરા નથી. છતાં આપણે મથરા નથી છે. એટલે પીર ગયા પેગમ્બર ગયા ઓલિયાને કોઈ જોયા નથી. શું કામ મથો હોય કે મથરા નથી. છતાં આપણે મથરા મથી આપણું કોઈ છે નહીં. નહીં. આ તો આપણે છે એટલે આ પરિવાર આપણો બરોબર કે આ બધું મારું છે. પણ જ્યારે કે આપણે હાજરમાં છે ત્યારે મારું. હમ પછી આમાં કેટલાય બદલી ગયા. આ કોઈનું થયું નથી કોઈનું થાય નહીં. છતાં આપણે મસાલામાંથી આપણે એમ કે આપણે ભેગું કરી મારા દીકરા વાપરશે અને દીકરો કોઈ એવો થાય તમારું ભેગું કરેલું એક પળમાં ફણા કરી નાખે. કરી નાખે રોડે ચડાવી દે. એટલે આપણું કાંઈ છે નહીં. નહીં. એટલે સંતો કહે છે કે બોલું કીડી ભેગી કરે ખેતર ઉડાવી જાય. અને ઘણા એવું છે પરિવાર વાય કોઈ ન હોય ભેગું કરી કોક ખાય. જુઓ તો સંપત્તિ કોકના હાથમાં આવી જાય. આખી જિંદગી સત્કાર્યમાં ન વાપરે કે અને એ સંપત્તિ બીજા કોક ખાય. જુઓ. એટલે મનુષ્ય અવસર બહુ અનમોલ ખજાનો છે. બહુ અનમોલ. પણ છતાં આપણે મારું કરી અને એમાંથી આપણે છૂટતા નથી. નથી. કારણ કે જેમ મારું કરી એમ બંધન છે આપણું બધું. પણ આપણા પણ છૂટી જવું જોઈએ. ભલે આપણું બધું છે આપણે વાપરી છે બધું આપણું છે પણ એમાં આપણા પણ મોહ હોવો જોઈએ નહીં. નહીં. મોહ મોટું બંધન. છોકરા આપણા બધા આપણું આપણે હયાતી છે બધું બધા આપણા જ છે પણ એમાં મોહ હોવો જોઈએ નહીં. નહીં. મોહ મોટું બંધન. એટલે સંતો કહે છે મન મરે માયા મરે મર જાય શરીર
મોહ આશા તૃષ્ણા આશા ન મળે. તૃષ્ણા ન મરે કહે ગયા દાસ કબીર. જે મોહ બંધન છે ને એ મોટામાં મોટી બંધનની બેડી. અને અર્જુનને છોડાવવા માટે મોહ બંધનથી છોડાવવા માટે જ એને આ ગીતાજી પર કરવા પડે. એટલે મોહ બંધન મહાન પાપનું મોહ છે. એટલે બહુ મોહ રાખવો નહીં. નહીં. છે નહીં ઉપર છે આપણું બધું મોહ નહીં. જેમ જેમ તેમ મોહ રાખી એમાં ફસાવો. આનંદથી રહેવાનું. આનંદથી રહેવાનું. હવ. બધા છોકરાને આનંદ કરાવવાનો છે આપણા. બસ. બરોબર આનંદ કરાવો. લાડ લડાવો આનંદ કરાવો બધું કરાવો પણ મોહ નહીં. મોહમાં મોહ પડે પાસમાં તો આખું જગત બંધાણું. મોહમાં પડે તો જીનું એ મોહ પાસમાં આખું જગત બંધાણું. મોહમાંથી તો શું ક્યાં. અને જે આ સંતોના ડંકા વાગ્યા એ બધા આવું કામ કરતા હતા. અને છતાં એને મોહ નો ગાળો ખૂંટા ખૂંટા ઓલા છોકરાને ખૂંદી નાખે. ગોરા કુંભારા. એને પરમાત્મા એ કાળા લાગે. સંતોએ આમાં રહીને બધું કર્યું છતાં એને મોહ હતો નહીં. નહીં. અને આપણે મોટા મોહ પાસમાં બંધાણા છે. એટલે સંતો કહે છે કરો બધું હવો હવો જગત આજે રહ્યો તો મોહ નહીં. મોહ એટલે મારું તારું. મારું થાય. હવે આમાં આપણું શું છે આપણને ખબર છે. નહીં. આપણું શું છે કાંઈ નથી. કાંઈ નથી. આપણું આ શરીર આપણું નથી. શરીર આપણું છે તો આ બધું આપણું હોય પણ શરીર બહારનું છે છતાં આપણે એમ કહીએ કે આ બધું માનવું. એટલે ગંગા સાથે કહે છે કે શરીર જતા હું દેખાય બધું મારું. હું અને મારું એ પાનભાઈ આ તો મનનું કારણ. મન જો ધણી મૂકી દે ધણી પણ તો મારા થાય ને પણ આ મન ધણી પણ મૂકતું નથી. નથી. એટલે આ બંગલાની અંદર આપણે રહી છીએ ઘણા વર્ષોથી રહી છીએ. આ બંગલો આપણને ઓળખે નહીં. કે આપણે એને ઓળખીએ આપણે એને ઓળખી છે. છતાં આપણે મારું મારું કરી છે. કરી છીએ. આને ખબર જ નથી કે મારા મરીએ છે એમ. એટલે સંતો એવું કહે છે કે એ ત્યારે કે આપણું આમાં કેટલા બદલી ગયા તે આ વયા ગયા રાજા રંગને પકી છતાં આ કોઈનું થયું નથી. એટલે જેને સમર્પણ કર્યું દિવસની આપણે ચર્ચા થઈ હતી કે જેને અર્પણ કરી દીધું ગુરુના શરણની અંદર સમર્પણ એટલે અર્પણ. ગીતાજીમાં ભગવાન અર્જુન કે અર્જુન તું બધું ત્યાગ ભાવ કે સમર્પણ કરી દે. અને સમર્પણ કર્યા પછી શું વાપરવું છે. કાંઈ નહીં. જેનું હતું એને અર્પણ કરી દીધું. શરીર આપણું નહોતું. શરીર જેને બનાવ્યું એને આપી દીધું. ગુરુ એટલે ઈશ્વર એને આ જગત બનાવ્યું. આ શરીરને અર્પણ કરી દીધું. આપણે છતાં હજી આપણે એમ કહીએ છીએ કે આ શરીર મારું
આ બંગલો મારો, આ ગાડી મારી. આપણું કહે છે નહીં. આ મકાનનો દસ્તાવેજ હોય તો મનુષ્ય એક જ એમ કહે કે આ મારું છે હમ. બરોબર. અને કોઈ આવે કે ભાઈ આમાંથી બહાર નીકળે આપણે નીકળી નહીં. કે ભાઈ આમાં મારે દસ્તાવેજ વાળું. હા. પણ જનાવર માર્કેટ આવે તો પશુ પંખી ઉંદેડા ઘણા એમ આવે છે. જગત ઈશ્વરનું બનાવેલું છે હમ. અને આમાં પરત જાય આનંદ કરે. જીવ જંતુ પશુ પંખી મનુષ્ય બધા આનંદ કરે છે. કરે છે. પણ મનુષ્ય એક જ એવો છે કે પાછો વળતો નથી. નથી. સંતો ગમે એટલું સમજાવે પણ આ મનુષ્ય પાછો વળતો નથી. નથી. આ ત્રણ યોની આપણી ચાર મનુષ્ય યોની ચાર. મનુષ્ય એક જ ઊભો બનાવ્યો છે, બાકી બધા આડા. હવે આડા બનાવે એ સરખા હાલે. સીધો હવે બનાવ્યો. ઊભો બનાવ્યો એ આડો હાલે છે. એ જ આડો હાલે છે. જો એટલે કે કાળા માથામાં માનવી સમજે નહીં, પાછો વળે નહીં. હાથ પડે તો એને ખબર ન પડે હું ઘીરે જાઉં. રેટ જ્યાં ગોળ હોય ને એ ખેતરમાં પડતા અમારો પાછો વળી જાય. પણ આ કાળા માથામાં માનવી પાછો વળતો નથી. નથી. સંતોષ જ ન થાય એનું શું કારણ છે? હે? ગમે એટલું ભગવાન દે તો સંતોષ જ ન થાય એનું કારણ શું છે? એને મોહ સંતોષ નથી થતો એટલે મોહ જ્યારે કહે છે ત્યારે સંતોષ થાય નહીં. એટલે તો કીધું ને સંતોષ. સંતોષી નર સદા સુખી. બસ સંતોષ છે ને એને સદા ત્રણેય કાળમાં સંતોષ હતો. એને હાનિ થાય તો સંતોષ હોય ને લાભ થાય તો સંતોષ હોય. એને હવે શોખ હોય નહીં. નહીં. અને આપણને કંઈક હાનિ થાય ને તો આપણો આ સંતોષ ને આનંદ ને બધું વિખાઈ જાય. બધું લૂંટાઈ જાય. આનંદ ક્યાં જાય? અને સંતોષને એમાં કાંઈ ફેર પડે નહીં. મૂળદાસને ઓલે ગધેડ બેરાને શું ફેર પડ્યો? કાંઈ નહીં. એના નામ જણાવે. એને ન ફેર પડે. એના જ ગુણ કહેવાય. એટલે ગુણ એને આપણે કહે છે. અત્યારે આપણે આ જે વાત કરી એ આપણા સગા નથી, છતાં એને આપણે ગુણ ગાઈ છે. હમ. એ સંતોની બલિહારી. આપણે હારો અને માણસ આપણને તો કંઈક ભાઈ ગઈ છે એમાં તમારા તો હું તો હો ભાઈ ઘણા આપણા શિષ્ય આપણા સેવક પરિવાર ગુરુભાઈના ઘણા છે બરોબર. પણ આ તમે આખું ઘર સમજ્યા એવા બહુ ઓછા. એવા બહુ ઓછા. ઘરમાં એક ગુણ થાય, બે ગુણ. તો તમારા કંઈક આ પૂર્વના મોટા ભાઈ ગઈ છે કે આ વાત એને સમજ્યા અને આ વાત મળી ગઈ અને થોડા ટાઈમની અંદર તમારામાં એકદમ જોડાઈ ગયા. લાગે ભાગી છે આપણા પૂર્વના. આપણે સમજે એકથી બે સમજે, આખું ઘર સમજે નહીં. નહીં. સમજ્યા? પણ આ પૂર્વનું ખાતું પડ્યું હોય તો ના સમજે. એક ઘરની અંદર એ ખાતાના જીવ ભેગા થયા હોય નકર સમજે જ નહીં. એક આદત નીકળે છે. હમ. તો આ લીંબાભાઈને આવ્યા હતા તો ઈશ્વરી આવ્યા.
ઘણા ટાઈમથી સમજેલા છે બે જણા છોકરા હું ને સમજવું છે છોકરા ના પાડે લ્યો ત્યાં ઓલા 9 જણા નહીં પણ ત્યાં ઈશ્વરી રોવું બિચારી બહાર બેસી રોવે ત્રણે સમજવાની ઓલા ત્રણે છોકરા માને છોકરા એ પણ સમજણ નથી માનતા ટાઈમમાંથી તો પણ બાઈને લઈ લેવાય ને, ભલે નહીં. યાર નો આલે ને ઓલા ના પાડે કઈ રીતે આવે એના ઘરવાળા ના પડે ભાઈ કઈ તો અમે એટલે ત્યારે એમ કહેતા હોય કે આવું તમે થાય દાદા દાઈ લો. કરજો થાય ભાઈ આને શું આપે તોય પાડી દે એમ છૂટ આપે તો આવશે. થાય ને નકર એટલે આ વસ્તુ- મારા જે નજીક ગયા ને 15 દે ને 20 દે તો ઓ યો તો થોડુંક એને આવતું એમાં સમજાયમાં. થોડુંક એને આવતું. તો એ સત્સંગ જતા હશે તો. પણ ભાગમાં નો એમ ક્યાંથી આવે? ભાગમાં ન હોય અને એ યોગ સમય ન હોય હા. સમય નો આવ્યો હોય હજી એ. સમય વગેરે આ વસ્તુ મળે નહીં હા તમારો તો કંઈક સમય આવી ગયો એટલે આ તાત્કાલિક ન ભેગું થાય ગુરુ કર્યા એટલે તરત ખબર પડી શકે. મારી મમ્મી કેટલી તાલ આવેલી છે પેલા સમય જ ન થયો આ કોને? ભાવનાબેન. તાલાવેલી હોય પણ આમાં બે વસ્તુ છે તાલાવેલી હોય ને એટલે વાર લગાડાય નહીં. નહીં બરોબર કેમ કે એ કાયરતા છે પછી કાયરતા ન દખવાય જાગ્યા નથી હોવા જાગી જવાય એના પપ્પા નથી માર ભાવના બેનના પપ્પા નથી માર કોઈને કહેવાય કે મારે સમજવું છે તમારે શું કરવું પછી તો ભાવના બેન કે હું તો ભેટ મૂળીએ વહી જાઉં મને એમ કે મારી ભાવના અને કે મને એમ કે તમે કે મારી છોકરી છે હું જો આમાં માને કે ન માને જો ન માને ને તો રહી જાય ભગવાનને રામદેવજી મારા નેત્રાર્ધે ન માન્યા એ રહી ગયા એટલે રહી ગયા. નેત્રાર્ધે મૂકી દીધા ડાળી બેન ડાલીબેનની બીડું પડ્યું હા એના ઘરના ન માન્યા રામદેવજી મહારાજે મૂકી દીધા કે ન આવો તો કાંઈ નહીં આ મારે એકનો છે બેનનો છે નહીં. આમ જવાનું બે આવશે નહીં. તે ન્યાય જવા માટેનો આ મારે છે આમાં બે હાલે નહીં. નહીં એટલે એક તો એક જાગી જાય તો જાગે નથી ખબર એને મહેનત કરાય મહેનત કરતાં કરતાં ન આવે તો પછી હું કહું આને એને મળવું હમ. આ મનુષ્ય જન્મ અનમોલ મળવું તો મળે ને કરવું તો કરાય બધું આપણા તો એને મળી જવું આપણે નહીં. કે આખી જિંદગી હારવા તૈયાર હોય શું કરવું તો મૂકી દેવા પડે મનાવતા ન માને તો શું કરવાનું જો એટલે આ ભાઈ છે આપણા કે આ બધા આમાં સમજી ગયા ઓહ ભાઈ કોટી જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે મનુષ્ય અવતાર મળે. એકવાર મળે છે. મનુષ્ય અવસર મળે મનુષ્ય જન્મ મળે પણ મનુષ્યપણું નથી મળતો. અને મનુષ્યપણું મેળવવા માટે કોઈ મહાપુરુષના શરણે જવું પડે ત્યારે મનુષ્યપણું મળે અને આપણને એ વસ્તુ મળી રામચંદ્રજી જ્યારે ગુરુ વશિષ્ઠને શરણે ગયા ને ત્યારે વશિષ્ઠ મહારાજે પ્રશ્ન કર્યો હતો કે હે રામ બળો ભાગ્ય કે મનુષ્ય તને પાવા કે મનુષ્ય જન્મ જે આપણને મળ્યો ને આપણે બળો ભાગ્ય છે કે આ મનુષ્ય અવસર આપણને મળ્યો અને મનુષ્ય અવસર મળ્યા પછી આપણને કોઈ મહાપુરુષનો ભેટો થયો અને આપણે કોણ છે એ આપણને ઓળખ થઈ અને મનુષ્ય પણ મળ્યું એટલે આપણે પશુ જેવા હતા
અને આપણે કહેતા હતા કે આ કહેતા ઘોડે સારું કહેતા હતા. એટલે સંતો એવું ગાયું છે ને, પશુથી મનુષ્ય કીધો ચોરાસીથી કાઢી લીધો ઘોડે ગુરુએ લીધો રે ગુરુ મારા ઘરે આવ્યા. પશુમાંથી આપણને મનુષ્ય બનાવ્યા. અને હવે આપણે પશુ યોનિમાં જવું નથી નથી. આપણે કૂતરા ગધેડા ખાવું નથી. આપણે તો સંત કોટીમાં આવ્યા છે. ક્યાં આવ્યા છે? સંત કોટીમાં. સંત કોટીમાં. એ સંત કોટી છે. સંત બીજે પડતે નહીં, ભલે જુગ જાય અનંત ઉચ્ચ નીચ ઘેરે અવતરે આખરે સંતના સંત. સંત આપણે સંત કોટીમાં આવ્યા છે. અને સંત કોટી એટલે હંસ. હંસ એ હંસ છે ને, એ જે સાચા મોતીનો સાવો ચરે એટલે આપણને હંસો બનાવ્યા છે. હંસ. અને સંતો લોકે જન્મ મરણ છે નહીં, છતાં આપણને જન્મ મરણની બીક બેહાડી છે. આ મનુષ્ય કંઈક પાછો વળે એટલા માટે આપણને બીક બેહાડી છે. જન્મવું અને મરવું, જન્મવું અને મરવું. હવે આ ક્રમ છે શરીરનો. કેવો? શરીરનો. શરીર આવે અને શરીર જાય. બરોબર. આત્મા આવતો નથી, જાતો જાતો નથી નથી. બરોબર. જન્મતો નથી આત્માને કાંઈ લાગુ પડે નહીં નહીં. આત્માને જ્ઞાનની જરૂર છે નહીં નહીં. એ તો અનંત જ્ઞાનવાળો. આત્માને જ્ઞાનની જરૂર છે નહીં. નહીં. તો આ જ્ઞાન કેને લેવું? તો કે આ જ્ઞાન જે સ્થૂળતા તમારી ભટકી રહી છે, એને લેવું છે. બરાબર. આ સ્થૂળતાને આ જ્ઞાનની જરૂર છે. અને મન તમારું સ્થિર નથી. સ્થિર નથી એને એટલે મનને આ વાતની જરૂર છે. જરૂર મન જો છે. સ્થિર થઈ જાય આ જ્ઞાનથી, તો જેમ સેમ વર્તાય જ્યાં જવું છે ને એ પામી જાય. એટલે મન, સંતોએ કીધું, મન સંતોએ કોઈ જોયું નથી નક્કી કર્યું છે કે આને મન કહેવાય. પણ મન તમારું વિચારમાંથી મન ઊભું થાય. હમ. આવું સંતો મહાપુરુષો કહે છે. સંકલ્પ અને વિકલ્પોમાંથી ઊભું થાય એમાંથી મન ઊભું થયું છે. એટલે મન છે નહીં. નહીં. તેમ સુરતા પણ નથી. હમ. સુરતા તો તમે વિચાર કરો ને, વિચારમાંથી મન ઊભું થાય. મન સુરતાને કાર્ય હોપે એટલે સુરતા પ્રગટ થાય. હમ. હવે સુરતા બધા કાર્યની અંદર તત્પર છે. સુરતા જ્ઞાનધારામાં, આધ્યાત્મિકમાં અને લૌકિકમાં. તો બે ધારામાં સુરતા ન હોય તો તમારું કોઈ કાર્ય સફળ થાય નહીં. નહીં. બરોબર. એટલે સુરતા ડગલે ડગલે તમારું ધ્યાન રાખે. સુરતા મોટરસાઇકલથી જતા હોય અને જો ધ્યાન સુરતા ન રાખે તો તો ભટકાઈ જાય. એક્સિડન્ટ હાય થાય. બરોબર. કાંઈક આપણે રસોઈ કરતા હોય એમાં પેલું સુરતા ધ્યાન એમાં ન હોય તો રસોઈ તમારી બગડે. બગડે. બરોબર. સુરતા રામ હર કાર્યની અંદર સુરતા તમારી તત્પર છે. તત્પર છે. નામ ઉપર હવે એ સુરતાને ખાલી શાક બદલવાની છે. બધે ધ્યાન રાખે સુરતા, પણ એ સુરતાને ધ્યાન રાખે છે એ કોણ છે? તો કે નામ. નામ ઉપર ચડાવી હવે એ સુરતાને તમે નામમાં લગાડી દો એટલે ખ્યાલ પૂરો. પૂરો સવારામ બાપા કહે છે કોઈ સુરતા સુગર સમેટે સમેટે તો એના ગઢડામાં ગઢડામાં સાહેબ ભેટે. ભેટે.
પડ્યું છે ત્યાં ગોતો નથી ને ગોતે સેટે સેટે સાહેબ એના ખંડરામાં ક્યાંથી બેટે તીર્થ વ્રતમાં બહુ ફરે જાય બદ્રીના બેટે બાર વાસના બહુ ફેરાવે નજર નો રાખે બેટે સાહેબ એના ખંડરામાં ક્યાંથી અને સુરતા તમારી સુગર એટલે નામ નામ ઉપર ચડાવતા એમ થાય સુરતાનું ધ્યાન તો બધે છે નથી છે પણ નામનો અભ્યાસ રાખી જાય ને હમ. એટલે વાત પૂરી થઈ જાય કાંઈ કરવા પડવું છે નહીં નહીં જે તમે કાર્ય કરો એ બધું નામ જ છે એ નામ સમોવર કોઈ નહીં એને જપ તપ તીર્થ યોગ એ કંઈ ન આંબે આંબે નહીં. નામે પાતક છૂટે ને નામે નાશે રોગ રોગ કયો તો કે જન્મ મરણનો એ રોગ કયો એટલે સુરતા એમાં અભ્યાસ જાગી જવો જોઈએ તો નામ અને એક વાર અભ્યાસ જાગી જાય નામમાં કાંઈ તરવું પડે પછી સુરતા ઘર ભૂલે નહીં ને જ્ઞાનના તટી રહે. નામ ઉપર જ. યાદ તો કરવું જ નહીં. બીજે જાય બીજે જાય જ નહીં એકદમ લાગી ગયો હો, લાગવા વારો હો. બેનને આ શીરો બનાવતા આવડતો હોય હા. બરોબર સુરતા ને આવો કારણ કે એ અભ્યાસ રાખી ગયો શું શીરો બનાવવાનો અભ્યાસ રાખી અભ્યાસ જાગી ગયો ગયો એમ સુરતા તમારી નામમાં લાગી જાય એટલે સુરતાનું ભટકણું મટી જાય મટી જાય હાવ મટી જાય હાવ મટી જાય. સમજાય અને નામ છે એ કોણ છે ઈશ્વર ઈશ્વર. ઈશ્વર ઓલા ચેતને આપણે જતા મને તો કાંઈ કહું. સુરતા જ તમારી ચેતાને ઘડી દામ જાય આપણે 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 અહીં બેઠા છે ને હા. પછી સાંભળે નહીં ને હા. એટલે એમ કે બીજી વખત બોલતો હા. કેમ તો તમારી સુરતા ને આવે. સુરતા નહોતી ત્યાં સુરતા ભટકતી હતી એટલે સુરતા જો ત્યાં હોય હમ. ધ્યાનમાં ધ્યાન. બધું કાર્ય સફળ થાય અને સુરતા જો બે ધ્યાન થાય તો કાર્ય તમારું સફળ થાય નહીં એટલે સુરતાને ખરેખર ધ્યાન રાખવું પડે તો બે ધ્યાન સુરતા થાય તો તમારું બધું કાર્ય બગડે જે આપણે અહીંયા હાલે તો સુરતા નામ ઉપર જોઈએ. કારણ કે બોલાય છે ને એ નામ હા. તમે જે બોલી રહ્યા એ નામ પછી સુરતા એવું નામ નામ બરોબર પછી મન એવું નામ નામ એટલે નામમાં લાગી જાય છેલ પૂરા ત્યાં પાછા મુસલમાન વસ્તુ શકતા બસ મુસલમાન વસ્તુ કાંઈ શકતા નહીં કોઈ વસ્તુ નહીં મોડા છે કાંઈ નહીં એટલે આપણા કંઈક અહો ભાગ્ય છે આપણને આ વસ્તુ મળી અને મોટામાં મોટો આપણને મનુષ્ય અવસર મળ્યો એ મોટામાં મોટું પુણ્ય કારણ કે સંતો એવું કહે છે કે 7 દીપ અને 9 ખંડ આપણા ધરતીના 9 ખંડ છે કેટલા નવખંડ ભારત જેવડા 9 ખંડ ભારત એટલા મોટાનું ખંડ છે તો 9 ખંડ 7 દીપ અને 9 ખંડ 9 ખંડમાં આપણો ભારત ખંડ શ્રેષ્ઠમાં છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે આ ભારત ખંડની અંદર સંતો મહંતો મહાપુરુષો ભગવાન બરોબર અને બધા આ ભારતમાં પ્રગટ થયા ભારતમાં પ્રગટ થયા ભગવાનને પણ અહીં આવતા રહ્યા બરોબર અને ભારત ખંડની અંદર
સંતો મહાપુરુષો આપણા શાસ્ત્રો કહે છે જેને ભારત ખંડની અંદર અવતાર મળ્યો ને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવતાર. આપણને ભારત ભૂમિની અંદર આપણને અવતાર મળ્યો અને એમાંય ભારત દેશમાં આપણે ગુજરાત 28 રાજ્ય રાજ્ય 28 રાજ્યની અંદર આપણું ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ. 28 રાજ્યમાં ગુજરાત રાજ્ય આપણું શ્રેષ્ઠ. ગુજરાત રાજ્યમાં એમાંય આપણું સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ. સૌરાષ્ટ્ર ભૂમિ બરોબર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે અને એમાં આપણનો જન્મ મળ્યો એટલે આપણા કંઈક અહોભાગ્ય છે કે આ ભૂમિની અંદર આ 9 ખંડમાં એક જ ખંડ ભારત ખંડ એક જ એવું કહેવાય છે ભારત માતા. આ એકેય ખંડમાં માતા કહેવાતી નથી. આ એક જ ભારત માતા કહે છે, ભારત માતા કહે છે બોલાય બરોબર. આ ભારત ખંડ એવો છે અને એમાં આપણો જન્મ થયો એટલે આપણા કંઈક અહોભાગ્ય છે અને એમાંય આપણને કોઈ મહાપુરુષનો ભેગો થયો એથી અહોભાગ્ય આપણે કહેવા. એટલે આપણે કાંઈ કરવાનું છે નહીં. જે ક્ષેત્રમાં ઊભા એમાં જે આપણે કાર્ય બજાવવાનું કર્યા રાખો અને આનંદ કરો બસ, બીજું કાંઈ કરવાનું નથી. અને સુરતા આપણે નામમાં એટલે એ અભ્યાસ જાગી જવો જોઈએ. એટલે કે હાલતા સારતા ધંધો કરતા ધ્યાન ધણીનું કરતા બરોબર. હવે એ આપણે ગમે એટલું હાલે સારી પણ ધ્યાન ધણીનું કરવું. અધર્મથી કે ઓધરવું અને ધ્યાન ધણીનું કરવું. ધણી કોણ તો કે નામ. નામમાં આપણી સુરતા સોટી જાય તો ખેલ પૂરા. અને જે કામ કરો એ બધું નામ. કારખાનામાં જતા હોય તો ભલે બરોબર, કોઈ લોઢા એટલે બસોડા રહેતા હોય તો ભલે બધું નામ જ છે. બરોબર. અને સુરતા તમારે નામમાં લાગે. સુરતા તો નામમાં જ છે, નામથી બહારની સુરતા છે નહીં. પણ આપણને એ અભ્યાસ નથી. એ અભ્યાસ જાગી જાય ને એટલે વાત પૂરી થઈ અહીંયા રીતે આવી જાય તો નામ ઉપર ખૂબી તોય એમને હાઈલાઇટ કરે. હાયરાત કહેવાય. નામમાં જ સુતા નામથી બહારનું કાંઈ છે નહીં. નહીં. એટલે ગંગા સતી પાનબાઈ કહે છે ઘેર પાનબાઈ અભ્યાસ જાગ્યા પછી તારે ભમવું નહીં અને નહીં રહેવું ભેદવાદીની સાથ. અને અભ્યાસ જાગ્યા પછી ભમવાનું બંધ થઈ જાય, સુલતાનું ભટકવું બંધ થઈ જાય. સુરતા વહી જાય પછી દેહમાં ગુરુજીના દેશમાં હોય જાય. અગિયારમાં બધા આપણે શ્યામણા નહીં. જે ગુરુએ વચન બતાવ્યું ને નામ વચન એ ગુરુનો દેશ છે. એ ગુરુનો દેશ છે. સુલતાન ગુરુના દેશમાં હોય જાય ને હંસા ગઈ ગુરુજીના દેશમાં ત્યાં જળહળ જ્યોત પ્રકાશ અગમ ગરે જઈ ચડી. ક્યાં હંસા એટલે કોણ? સુરતા. કોણ? સુરતા. ક્યાં ગઈ હતી? ગુરુનો દેશ કયો? તો કે નામ કયો? ન્યા ગઈ હતી. ન્યા શું જોયું? જ્યોતિના પ્રકાશ. કયો જળ જ્યોતિ? તો કે નામ. કયું નામ નામ છે? જ્યોતિ છે. કેવું છે? જ્યોતિ છે. કેમ જ્યોતિ? તો કે જ્યાં દેશી કરોડના નામ બિરાજે, 9 ખંડમાં નામ બિરાજે. જુઓ તમે, 9 ખંડમાં નામ બિરાજે આ જળ જ્યોતિ. ત્યાં કાંઈ જોયા કાંઈ જળ જ્યોતિના પ્રકાશ
અગમ કરે જઈ ચડી અગમ કયું તો કે ગમ ગમ હોવા હોવા છતાં અગમ આપણને પીડ્યું છે અગમની એ. ખબર નહોતી આ અગમની ખબર પડી એ અગમ ઘેર થઈ પડી કોણ સુરતા આ નામ છે ને એ અગમ એ અગોચર છે. અગમ કેવું છે? ગોચર છે. નામને આપણને ગમ હતી નહીં અને ગમ પડી પગ વગરની પર્વત ચડીને સુરતાના હાથ પગ તો હોય નહીં. હંસા બેરી થાતા નાદ કારણ કે જ્યારે ગુરુ શિષ્ય કહે ને ત્યારે આ કાન હોય નહીં છતાં એ અનહદ નાદ સુણે ક્યાં અનહદ નાદ તો કે નામ નામના આ નામ ખખડી રહ્યું છે આ બધો અવાજ થઈ ગયો છે ને નામ એ નામનો